ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ ગુજરાત ભૂપેન્દ્ર સાહેબ કામ કરવા માટે એક વેગ ધારણ કરેલો છે અને એવું કહેવાય છે કાળા માથાનો માનવી શું નથી કરી શકતો જ્યારે તે કરી શકે છે એટલે આ સમાજની સેવા કરવા માટે કરણસિંહે એક વેગ ધારણ કરે છે અને નક્કી કરે છે કે આપણો સમાજ કેમ આગળ આવે
પ્રકાશ તો આવી ગયો છે વેળાતે કંઈ તો બહેની ખાલી કરે છે છાસની કારણ કે મોકલાવાની છે એટલા માટે નહીં હજી ખાલી જ નહીં કરી ઈમો લઈ લે ઈમો ભરેલી હું કહું કરો એ તપેલી લઈ લો હા મિસલું એ મિસલું એ હા તાપ લાગે છે કે આજે તાપ લાગ્યો નહીં પ્રકાશ તો કઈ પ્રકાશ તો વેળા જઈને આવી ગયો છે વિક્રમ ઠાકોરના લાઈવ પ્રોગ્રામમાં ક્ષેત્રીય ઠાકોર સમાજ કેળવણી મંડળ નિમિત્તે પ્રોગ્રામ હતો નહીં પ્રકાશ પબ્લિક કેવી હતી પબ્લિક તો હતી ફૂલ હતી તો કાંઈ તો ફોન પ્રકાશ લઈ ગયો હતો ને બ્લોગ તો પ્રકાશને બનાવ્યો છે તો પ્રકાશ ઘેર આવી ગયો છે બાય ખેતરમાંથી જઈને ઘેર આવી ગયો છે પ્રકાશે આવી ગયો છે ને મેસ્યુ 500ની નોટ છે આપણે લઈ લઈએ કારણ કે મેસ્યુ તો રોવા ને રોવા લઈ લીધી એમ કરીને છેતરી નહીં લઈ લીધી તો કઈ મેસવા તો ઊંઘેરી છે અને કંઈ તો પ્રકાશને બે ત્રણ ખાવા માટે બેસી ગયો છે શું બનાવ્યું મગ મગનું શાક બાજરીના રોટલા હા મસ્ત મગનું તો હું મગ લાવ્યો તો ખબર પેલા ઘરમાં શાક શાક હોય છે એટલે તાર હું એ કણ ખાવા દઉં બરોબર લેતા આવું કીધી મેસવા તો ઊંઘી જશે હું ખાવા દઉં છું અને પપ્પા અને બા બે જણો બેસી ગયો છે પેલા હોય જતા એ મમ્મી શું કરે છે મમ્મી તારે કેમ નહીં ખાવાના છે પૂનમ કરી હા પૂનમ તો કઈ મમ્મીએ તારે પૂનમ કરી છે કારતકની પૂનમ કેવા કરે કારતકની પૂનમ તો મમ્મી તો મગફળીઓ ખાવા બેઠી છે અને પપ્પાને ખાવા માટે બેસી ગયા છે ગઈ બા ને બે જણો તો હું અહીંયા આવી ગયો છું તો ચલો હું અહીંયા ખાઈ લઉં ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે એટલે